નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં. ને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ઠાકોર સમાજના આગેવાન એવા અભિજીતસિંહ બારડ. શ્રી અભિજીતભાઈ, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગ. નમસ્કાર. અભિજીતભાઈ, જે રીતે વાત કરવામાં આવે તો તાજેતરમાં સોશિયલ મીડિયામાં તમે એક વિડીયો અપલોડ કર્યો હતો અને જે પાટણના જીલિયા ગામમાં ઘટના બની હતી, તમારા જ સમાજના યુવાનો સામે જે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને ત્યારબાદ જે સંમેલન યોજાવાનું હતું ઠાકોર સમાજનું મોકૂફ રાખવામાં આવ્યું, તમારા દ્વારા પોસ્ટ પણ કરવામાં આવી. શું કહેવું છે આપનું? પાટણના જિલ્લાનું જે આખું પ્રકરણ બન્યું જી. ત્યારબાદ ક્ષત્રિય સમાજમાં ઠાકોર દરબાર સમાજમાં એક નવી ચેતના અને ક્રાંતિનો ઉર્જાનો સંચાર થયો. એટલે જે અન્યાયના સામે આખા રાજ્યવ્યાપી પડઘા પડ્યા, એના વિરુદ્ધ બુલંદીથી અવાજ ઉઠાવવા માટે ઠાકોર દરબાર સમાજે એક સ્વાભિમાન સંમેલનની જાહેરાત કરી. જી. અને જેમાં અપેક્ષા હતી કે આખા ગુજરાતભરમાંથી તમામ જિલ્લા, તાલુકા અને ગામડાઓમાંથી વિશાળ સંખ્યામાં આ સમુદાય ઉમટવાનો હતો. પણ જ્યારે કેટલાક એમાં એક વ્યક્તિગત પર્ટિક્યુલરી એક પોલિટિકલી મારી ભાષામાં કહું તો એક એવું અતિ મહત્વકાંક્ષી વ્યક્તિત્વ કે જેને પોતાનો ગ્રાસ લૂંટાયો એવો અહેસાસ થયો, એટલે એ વ્યક્તિ સક્રિય થઈ અને એન કેન પ્રકારે એ સંમેલન ના થાય એ દિશામાં ચક્રો ગતિમાન કરી અને ક્યાંક ના ક્યાંક મામા ભાણેજના જે ઠાકોરો દરબારોના સંબંધો છે એ વર્ષો અને દાયકાઓ પછી એક મંચ ઉપર આવી રહ્યા હતા. એ ઐતિહાસિક ઘડી અને એવા મહાન અને વિરાટ સંમેલનને થતા જેને અટકાવ્યું છે. એટલે એ વ્યક્તિ ઉપર સોશિયલ મીડિયાના માધ્યમથી મારા જે પણ સંગઠનના હોદ્દેદારો, આગેવાનો, એમને એક હું પ્રતિક્રિયા આપી અને અમુક બાબતોનું ખુલાસાબંધ ખંડન કર્યું. જી. અભિજીતભાઈ, કોના દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું કે આ સંમેલન ન યોજાય? વ્યક્તિગત નામમાં હું નહીં પડું, પણ આખો મારો સમાજ અને ગુજરાતનું જે સોશિયલ મીડિયાના માધ્યમથી, ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી જાણે છે કે આ ઘટનાક્રમ ઘટ્યો ત્યારથી માંડી અને જે પોલીસે અમાનવીય વ્યવહાર જે 18 દીકરાઓ ક્ષત્રિય સમાજના સાથે જે કર્યો, એના સામે અવાજ કોને ઉઠાવ્યો, એના સામે કાઉન્ટર કરી અને સિસ્ટમેટિકલ લડાઈ, એક રણનીતિપૂર્વક ક્યાંય વર્ગ વિગ્રહ ના થાય, ક્યાંય કોઈ એન્ટી રિએક્શન ના આવે એ પ્રકારે કયા કયા ચહેરાઓ આ મુદ્દે લડ્યા, એક પદ્ધતિસરની આખી એક નવી શૈલીમાં લડાઈ અને અંતે કોને વાત અને કેવા કેવા એંગલથી બગાડી એ બધાએ વાકેફ જ છે. પણ એને સમાજ ઓળખી ગયો છે, પારખી ગયો છે અને વ્યક્તિને હવે સમાજ જાકારો આપવા માટેની માનસિકતા બનાવી ચૂક્યો છે. જી, તો શું આવતા સમયમાં કોઈ ઠાકોર સમાજનું સંમેલન યોજાવા જઈ રહ્યું છે અભિજીતભાઈ? બિલકુલ, ટૂંકા ગાળામાં ઠાકોર દરબાર સ્વાભિમાન સંમેલન ટૂંકા ગાળામાં એની તારીખ અને સ્થળ તો પાટણ જ છે, પણ તારીખની જાહેરાત સત્તાવાર કરીશું. જી. કેટલા લોકોને જોડવા માટે જે છે તે આ વિચારણા કર? લાખોની સંખ્યામાં એ દિવસે સંમેલનમાં સમાજ ઉમટશે અને આ ટૂંકા ગાળાની અંદર, પણ એનો વિષય હશે આ જે પાટણ જિલ્લા પ્રકરણ જે થયું એને તો હવે વાઇન્ડ અપ કરીએ છીએ, પણ એ સિવાય સમાજના સ્વાભિમાન માટે, સમાજની એકતા અને અખંડિતતા માટે એક નવા ઐતિહાસિક ઘડીના સાક્ષી બનવા માટેનું આ સંમેલન યોજીશું. પરંતુ અભિજીતભાઈ, એક પ્રશ્ન એવો પણ થાય કે જ્યારે ચૂંટણી નજીક આવતી હોય, તે પછી સ્થાનિક સ્વરાજ્યની હોય કે વિધાનસભાની હોય, ચૂંટણી નજીક આવે એટલે સમાજના અલગ અલગ સંમેલનો શરૂ થઈ જતા હોય છે, પરંતુ ચૂંટણી જ્યારે નથી હોતી ત્યારે આ સંમેલનો પણ નથી હોતા. એવું નથી. હું વ્યક્તિગત સામાજિક જીવનમાં વર્ષોથી સક્રિય છું. કદાચ બધાના અલગ સમાજના અલગ સંગઠનોના અલગ અલગ એંગલ હોઈ શકે, પણ આમાં પર ડે કંઈક સંમેલન, સભા, બેઠક કન્ટિન્યુઅસ નિરંતર ચાલતી હોય છે અને સક્રિયતાથી આપણે કામગીરી પણ કરીએ છીએ. એટલે કદાચ અલગ સમાજ અને અલગ નેતૃત્વના એ બાબતો લાગુ પડતી છે, પણ મારા કેસમાં એ ક્યાંય લાગે વળગતું નથી. રોજે પ્રતિદિન આપણે સક્રિય છીએ અને સામાજિક પ્રવૃત્તિઓમાં હર હંમેશા નિરંતર મજબૂતાઈથી કામ કરીએ છીએ. જી અભિજીતભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ. થેન્ક યુ.